બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો આજે છે ને થોડુંક મોડું થઈ ગયું, 9:30 થઈ ગયા ને છે ને હીરામણને કરી લીધું અમે ને આ બે ઢીંગલી જાય ધૂળનો ટગલો નહીં પણ ખાતર ને ધૂળ ને મિક્સ હતું ને વરસાદમાં કેદીનું દબડાઈ ગયું હતું તે આખો પ્રિયલ પપ્પાએ ફોરી ને આખો ઢગલો કર્યો ને આ બેને તો એટલું જ જોતું હોય ધૂળનો ઢગલો થયો ને બે જણ્યું રમતે સડ્યું તે કઈ એનું રમે અહીંયા આવીને ગયું ઘરમાં ઘડીક વાર રમ્યું. એ શું કરતી હતી ખબર? તમે ખેતરમાં કામ કરતા હતા ને અમે ખાવા બેઠા ને હીરામણ કરવા તે બે જણી એકબીજાને ખવડાવતી હતી. પ્રિયલ કોઈ દી ખાઈ નહીં, આજે છે ને હું પોતાનું શિવના જ હાથનું ભાવે ને તે બે બટકા ખાઈ લીધું. હા જતો જવાબ પણ નથી દેતી. થોડા થોડી એમાં પ્રિયલ તો થોડા થોડી જય શ્રી કૃષ્ણ કર દે હાલ પેલા. ઉભી રે. હા હવે કર. ધીરે નિરાત કામ કરવા લાગો મામાને કે હા ઢગલો ઊંચો કરી દે ને. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને સવારમાં શિયાળાના દી હતી આવા કામ નીકળે જો અટાણે કરવાની મજા આવે. ટાઈટ ઉડી જાય બધી. સવારે ઉઠીએ તો એમ થાય કે ફૂલ ટાઈટ છે. આજ તમે સ્વેટર પહેરી લીધું. ટાઈટ ઉડાડવી એટલે ખેતરમાં આવતા રહે એટલે ઘડીક વારમાં ટાઈટ ક્યાં જાય કઈ ખબર પડે નહીં. આજે ને સ્વેટર પહેરી લીધું તો ઉઠીને કેમ કે સવારમાં હતી ફૂલ ઠંડી. 6 વાગ્યામાં ઉઠીને 12 જ કામ હોય, ઘરમાં તો હોય નહીં. તે ખેતરમાં વહી ગઈ હતી. દક્ષા ખેતરમાં ખડ લેવા ગઈ હતી, આવીને કાઢી નાખી સ્વેટર. ગરમી ચડી ગઈ, તડકો થઈ ગયો હતી. હું જો ઓલા આપડા બે ક્યારા વાવવાના છે તે એમાં કમ્પ્લીટ થઈ ગયા ને તૈયાર બધું હમો કરતો હતો. બે ક્યારા હે ને પારીઓ બાંધીને ધોરિયા ગોઈડા ને જાય એક ત્યારો ના બીજો ત્યારો જુવારના પછી ઓલા કરચા હતા ને એ બધા વીણી પાછો કપારો ફેરવીને લેવલ કરી દીધા. બે ક્યારા કમ્પ્લીટ થઈ ગયા. વાવી દેવું ને. હા હવે આજ બપોર પછી મેળ આવે તો એમાં બી છાંટીને પાણી પાઈ દેવું. વેલું જો આપણે ઓલી ખાતરવાળી માટી પડી હતી ને એ હાવ ઓલી થઈ ગઈ હતી. ભેગો ઢગલો કરી નાખો તે ગોડી ને ખપારો મારીને ઊંચી ચડાવી દીધી. બાકી હવે જા એટલું સાફ કરવાનું રહ્યું. ઓલા આપણે બાચકામાં નતા ટમેટીના બી વાવ્યા એ જો 2-3 હે ને એ અસલ ખાતરવાળી માટી છે. ઓલા 3 કેરેટ ને બધું સાફ કરી નાખું. એમાં ડાંભાન બી હતું તે જમા હમણાં ઓલા કપડું પાથરીને એમાં બધું લઈ ગયા. એ હુકવી દે પછી ડાંભો પાછો વાવવા થાય. હજી એક વાહે લીલો છમ હે હજી પાકશે બી પછી પણ કેવડો થયો હજી લીલો છમ હે ને બી એમાં ઠાવકું થયું ને એક જ છડવો હે ને એવો નરવો ને એટલી ડાળખ્યું પીટી તો તમને વિડીયો બતાવ્યો તો. આ તો જો બે જણ મને કરવા લાગે મજા આવે તો ભલે ને રમે બીજે દોડી કરે એના કરતા હાવ નજરની સામે એ બે જણીઓ રમે. તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જે બધું કામકાજ કરી પરવારી ગયા છે અને દક્ષા કપડા ધોવા ગયા છે ને હું રાંધવા બેઠી છું. તો જો એક ચૂલા ઉપર ગવારનું શાક બનાવ્યું છે ને બીજા ચૂલા ઉપર આપણે રોટલા ઘડી નાખીએ. એ રોટલા ઘડીને પછી હજી શાક ને બનાવવાની બાકી છે એ બનાવતી જાઉં. બધું હારે થાય છે. અને કિરણ ને થોડુંક કામ હતું તે અહીંયા ગયા હમણાં આવતા રહે. બે ઢીંગલીઓ ને ભેગી વિરમ ને કિરણ બે ગયા છે. ગુવારનું શાક આપણે કાલ બનાવવા હતું. પછી કાલે મેથી બટાટાનું કરી નાખ્યું ને દાળ ભાત કર્યા હતા એટલે ગુવારનો વારો આજ લઈ લીધો. ગુવારનું કાલ નતું બનાવ્યું. કાલે આપણે મેથી બટાટા બનાવી નાખ્યા હતા. આજે રોટલા કરી નાખ્યા. હમણાં રોટલા બની જાય એટલે પછી ઓલા આવી જાય બધા છોકરાઓને કિરણ ને વિરમ ને એટલે પછી બપોરા કરવા બેસી જા. જો માના મોટા રોટલા ખાવા આવી જાજો. રોટલા ખાવા આવે તો પહેલા ના આવે કરી નાખી. ગરમા ગરમ અમારે ગરમા ગરમ રોટલા થઈ જાય એટલે સીધું હું ગમે કામ કરતી હોય ને બોરકે હાલો પેલા ખાઈ લઈએ કામ પછી. પછી રોટલા ઠરી જાય પછી કાં તો હાવ ટાઢો રોટલો ભાવે ને કાં ગરમ ભાવે. બાકી પછી થોડીક વાર પડ્યા રહી ને પછી ન તો ટાઢો કે ન તો ગરમ એવું થાય. શું કઈ પીયું? હા એ શું કરવું એને પીવું હા તો હમણાં આપે. તો જો અમારે 12 વાગ્યા ને આમ ચક્કર મારવા ગયા તા નહીં શિવ? ચક્કર મારવા ગયા તા ને
ત્યાંથી જો કિરણ કહે કે આપણે સોડા પાર્સલ કરાવતા જઈએ, કેમ કે પાર્સલ નથી કરાવવી, આમાં પાર્સલમાં અંદાજ ન આવે કોને કેટલી પીવી હોય ને. તે પછી જો આ સોડાના 2 શીશા લઈ લીધા, તે પી ઉતાવળી થઈ. હવે ઈ પીશે તો કેટલી કી જોવાનું છે. લીંબુ લઈ લીધા જો, સુધારીને બનાવીએ. દક્ષાને કીધું કે આવતી દક્ષા કે ટાઢોળાનું મારે નથી પીવું, ઈ કે મને શરદી થઈ જાય પાછી વધારે. હા તારે પીવી? હા તો હમણાં આપે. હા પેલા એ બનાવી તો લેવા દેજો, પછી ખોલે. કાં શિવ બનાવીને ખોલાય ને? શિવને તો ભાવે ને. હા 2 હારે પીજો. હા બની જાય પછી આપે હો. હા હાલો હમણાં પીએ. કેવી છે મસાલો સેજ નાખો. કેવી છે શિવ? મસ્તીની છે ને? જો મસ્તીની હાલ પીવો. નકર તો હું મજા મસાલા નાખ. જોયો અમારે ઈ મને ખબર હોય. ઓછો હતો. મારે ખાવું ન પડે. ખાવશ પીઝા ખાવું. મસાલો થોડો ઓછો પડ્યો. હાલો ભાઈ કેને નાખવો. જો હવે ભાઈ એ શિવ પીવડાવે તો આખી ભાગે. તું પી ન પીવી. શિવ ને ભાવે, અમારે પીવ ને ઓછી ભાવે. જો હવે નથી પીવી એને. તો અટાણે જો 5 વાગી ગયા, અમારે પ્રિયલ ઉઠી ગઈ. શિવે કાકરાએથી રમી લીધું. શિવ મજા આવી ને? ધૂળવેથી રમી લીધું, મોબાઈલ જોઈ લીધો. અમે છે ને લગભગ 1-1.5 કલાક અહીંયા રમતા હતા નહીં? કોઈ વીઠા બધા હુતા હતા ને શિવ કઈ ને શિવ કહેતી હતી કઈ ઉઠશે. પછી કોણ આવ્યું તો પૂછો. પછી પેલા દાદી ઉઠી હતી, પછી પી ઉઠી હતી, પછી આ શિવના દાદા આવ્યા હતા શિવ પાસે. હમણાં ગયા લાખામાં ને જો અમારે શિવે પાછી નાઈ કરી લીધી અસલ. રિયલ છે ને શિવ નાક ને ધોઈ દેતી હતી, પછી મોઢું ધોઈ દેતી હતી ને. અમારે પ્રિયલ જો ઉઠી ને ગાંઠિયા ખાવા માંડી ને. જો આજ છે ને બધા કહેતા હતા ને શિયાળો આવ્યો, હવે લાંબી બાઈના કપડા પહેરાવજો. તો જો આજ દક્ષાએ એને લાંબી બાઈના કપડા પહેરાવી દીધા. ટી-શર્ટ કાઢ્યું તો એ ન પહેર્યું, ડાગલા વાળું હતું ને ટોપી વાળા એ ન પહેર્યું. આ કપડા દક્ષા તને ખબર હોય ને તો આપણે એક સૌથી પહેલો પ્રિયલનો શોર્ટ વિડીયો શૂટ કર્યો હતો ને ઓલો. વાહ આપણે ક્યાં ફરવા લઈ ગયા હતા એને. ફરવા તો નહીં પણ વાહ માર્કેટે ગયા હતા ને, ત્યાં લસરપટ્ટી ને હિંચકાન ખાતી હતી ને, અહીંયા આપણે શોર્ટ વિડીયો શૂટ કર્યો હતો. ત્યાં કપડા પ્રિયલ પહેર્યા હતા. હવે પાછો શિયાળો આવ્યો એટલે પાછા આજ વારો આવ્યો નહીં પીયું. અટાણે તો ભૂખ લાગી હતી ગાંઠિયામાં પૂરી. દાદા એની પછી રમતી લાગી જોઈ ગઈ. વાહ ખવડાવતી ખવડાવે એમ ખવડાવવાનું હોય ને. દક્ષા હવે આપણે પાત્રાની તૈયારી કરીશું ને. હા આજે તો પાત્રા આજ અમારે છે ને પાત્રાના પાંદવા મોટા મોટા થઈ ગયા. તે મને મન થઈ ગયું છેલ્લે નોરતામાં ખાધા હતા આપણે વાં ગરબીમાં. આજ પાછા પાત્રાના પાન દેખી ગયો મોટા મોટા, તે મન થઈ ગયું. વરસાદી લેવાની મેં બનાવ્યા હતા પછી એનો ખાધા હતા. પણ સ્વાદ બહુ ગમે. મારે જો કે ધરાઈને એમાં ભેગો મારા હાથનો કાં કે હું કરવા લાગુ. હા ભાઈ ભાભી બેન હાથ મળશે સ્વાદ ખાવા. ખાલી પાત્રા જ ખાવા બીજી કઈ
લાવી હોય તો ના ના અહીંયા પાત્રા ખાવા પણ મારે શું છે પછી આપણે ઘરે નહીં ખાય તો બેન પાણી ખાલી મમ્મા વધારે લઈ આવે ખાવા હે થોડું થોડાક ખાવાના ગરમ હોય નહીં પણ પ્રસાદે લઈ લે હે અમારે શિવું નહીં ભાવે શિવુને ભાવે ને પાત્રા એને તમે ખાલી બપોરે વાત કરી ને તાજી કે કઈ ઉઠશે ઈ કે કઈ ઉઠશે હાલો ઈ કે આપણે પાન તોડી આવીએ ક્યાં તોડવા જવાના હે ઉતામળી થઈ હમણાં આપણે તોડવા જઈએ હો તું ને મામી તોડજો હું તારો વિડીયો ઉતાર્યો હા હાલો તો જો અમારે પાત્રા તોડવા આવી ગયા અમાર અડધું ઘર આવ્યું ને શિવું ને એ તો કહું કે આખું ઘર પાત્રા તોડવા આવ્યા આય દીકો આય એને તો એના કાનમાં છે એને કેમ કે બગીચે રમવા આવ્યા આના પાત્રા બનાવવા ને એની ખુરચી એને યાદ આવી રક્ષા એક જો આ વિડીયો ઉતારે એને સૌથી વધારે અમને ત્રણેય ને એમાં હું મને પ્રિયલ ને એ બનાવે એને રક્ષા ને ઈ લાગી જાય ચાકુ એક અમારે પ્રિયલ ને આજે અમારે એક શિવ હાલ આવો વધી ગઈ હાલે ત્યાં આપણે ઘણા છોડવા છે આ મોટા મોટા હે ને એ આપણે તોડી લઈએ મોટા મોટા થઈ ગયા ને એ બધા તોડી લઈએ જો આ બે છોડવા હે મોટા મોટા થઈ ગયા જો આ પાહે પાહે ફૂટ્યા ને જો અહીંયા બે ફૂટ્યા અહીંયા જો પાછું નાનકડું ફૂટ્યું જો આ થયા જ કરે હવે બાજુમાં ફૂટ થયા કરે તેમાં મોટા મોટા હોય તોડી લઈએ પાણી જાય મેં આખી ક્યારી કરી નાખી આમ તો એ વાં જો ફૂટી ગયું તી હીરો આવે ને તોય મરચા યાદ ન આવે છોડવો છે વચમાંથી બે મરચા ને પાકીને લાલ થઈ ગયા પાકીને લાલ છે એ તીખું તીખું હજી નથી તોડવા આપણે દીકું રેવા દેવા ટમેટું નથી દીકું ટમેટું નથી મરચું છે મરચું ન્યા જો ગારાવાળા ચંપલ ભરાઈ હવે તમે છે ને મામી તોડીને આપતી જાય તું ભેગા કરતી જજો આ હજી નાના હે આમાંથી તોડીએ આપણે આ મોટા મોટા હે ને એ તોડવામાં હાલો તો જો આપણે અત્યારે 8:30 જેવું થઈ ગયું કેટલા વાગ્યાના આપણે દક્ષા 15 તોડ્યા હતા 5:30 વાગ્યાના 5:30 વાગ્યાના હું દક્ષા બે આની તૈયારીમાં આયલા એમાં શું થયું કે વચમાં લાઈટ વહી ગઈ હતી લાઈટ વહી ગઈ હતી ગાય દોવાની હતી ગાય દોઈ લીધી ઈ પછી લાઈટ વહી ગઈ ચાલો લાઈટ આવી પછી આપણે બાઈફા પછી એમાં આપણે અર્જન મામાને ફોન કર્યો તો બધાય વારા ફરતી વિડીયો કોલમાં વાતચીત કરી મજા આવી એની યાર વાતો કરીને આનંદ આવ્યો આપણે સુરતથી કિરણબેનના વિડીયો જોયા છે ને ખબર હશે બધાને તે મિલનભાઈ ને કિરણ મામી ને અર્જન મામા બધા હતા તેની યાર વાતચીત કરી ઢીંગલી રમતી હતી તે પાત્રા બનાવ્યા કે ઘરના બનાવો કે ઘરના જ ભાવે બહારના અમે ખાતા નથી તો તમે આવી જાજો પાત્રા ખાવા મતલબ વાતો કરી બને તો પછી બહારના ક્યાંથી ભાવે જ્યાં ટાઈમે એમની યારે મતલબ વાતો કરી બેસતા સુધી ફોન આવ્યો તો પાછો વાત નથી થઈ કે કેટલા ટાઈમથી તે વાત કરીને તો જો હવે આ બાજુ જો પાત્રા આટલું તેલ મુકાઈ ગયું ઓલી બાજુ ખીચડી પાકે એમાં પાત્રા એમાં મારે તો ખાલી પાત્રાથી જ પેટ ભરવાનું છે અમારે તો પાત્રા અમારે સીવું તો જો કાચા ચાલુ કરી દીધા અને એવા બધા ભાઈ ત્રીજું ચોથું લેવા આવી જારો લેવા આવી હતી મેં ચમચી દીધી આપણે તરવા માટે ને પછી થોડાક આમાંથી કાઢી ને વઘારવાના છે મને વઘારેલા ભાવ દર વખતે આપણે હોય એમ જ અડધા તરવાના અડધા વઘારવાના
પછી આપણે પાત્રાની મોજ કરીશું. તમે આવી જાવ પાત્રાની મોજ કરવા. ઘરના તો હાલો હવે આપણે વિડીયો શિવા એન્ડ કરીશું ને. હે શિવ? હા ઢોરાઈ જાય એક જ હાલો શિવ. હજી વઘારીને તરેલા ખાવાના હોય. એ શિવ હાલો કે પાત્રા મસ્ત બન્યા કે કેવા બન્યા? મસ્ત બન્યા ને? હા તો વાંધો નહીં. પછી પાત્રા ખાઈને શું કરવાનું? આમ જો સુઈ જાજો. હવે અત્યારે મોઢામાં બોલ્યું ને પછી હર મહાદેવ જય ઈ કરવા આવવાનું એ સમસી લઈને ખાસ હવે તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.